સમાચાર વિસ્તારથી જોઈએ તો ગંભીરા નજીક નદીમાં બોટ પલટી જવા મુદ્દે વહીવટી તંત્રને હવે બોટથી અવરજવર યાદ આવી છે તો નદીમાંથી તમામ નાવડીઓને જપ્ત કરવામાં આવી। તંત્રએ નદીમાં નાવડીમાં થતી મુસાફરી તાત્કાલિક ધોરણે બંધ કરાવી દીધી। બ્રિજ તૂટ્યા બાદ લોકો માટે અન્ય કોઈ જ વ્યવસ્થા આજ દિન સુધી કરવામાં નથી આવી। લોકોની માંગ બાદ પણ વ્યવસ્થા તંત્રએ ન કરી। માંગ ન સંતોષાતા નોકરીઓ જે કરતા હતા તે લોકો નાવડીના સહારે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી રહ્યા હતા। ત્યારે આ બોટ પલટી ગઈ ત્યારે તંત્ર જાગ્યું અને તાત્કાલિક નદીના કાંઠે પહોંચી જેટલી પણ બોટ દ્વારા સવારી કરવામાં આવી રહી હતી તમામ બોટોને પરત બોલાવીને તેને તાત્કાલિક નદીમાંથી બહાર કાઢી લેવામાં આવી। તો આંકલાવ મામલતદાર અને ટીડીઓ નદી ખાતે પહોંચ્યા હતા। નદીમાંથી તમામ નાવડીઓને જપ્ત કરી લેવામાં આવી। તમામ નાવડીઓ તાલુકા પંચાયત ખાતે મૂકી દેવામાં આવી છે। તંત્રએ 10 જેટલી નાવડીઓને અત્યારે જપ્ત કરી લીધી છે। આંકલાવ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। નદીમાં નાવડીમાં થતી મુસાફરી બંધ કરાવી દેવામાં આવી છે। પરંતુ શરમજનક વાત એ છે કે જ્યારે આ બ્રિજ તૂટી ગયો ત્યારબાદ સ્થાનિકો તરફથી અનેકવાર માંગ કરવામાં આવી હતી કે ફરી એકવાર તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ કરવામાં આવે અને બ્રિજને ફરીથી બનાવી દેવામાં આવે જેથી કરીને અવરજવર છે લોકો સરળતાથી કરી શકે। પરંતુ તંત્રએ લોકોની એક પણ વાત ના માની અને જે નોકરિયાત વર્ગ છે જે એક ગામેથી બીજા ગામે જાય છે એ લોકો આખરે કોઈ સવારી ન મળતા નાવડીનો સહારો લઈને લોકો જઈ રહ્યા હતા। પરંતુ જ્યારે આ દુર્ઘટના સર્જાઈ બોટ વચ્ચે પલટી મારી ગઈ 25 જેટલા લોકોએ પાણીમાં પડ્યા। જો કે તમામનો જીવ બચાવી લેવામાં આવ્યો છે પરંતુ દુર્ઘટના બનતાની સાથે જ તંત્ર જાગ્યું। તાત્કાલિક અધિકારીઓ દોડી આવ્યા અને જે અન્ય બોટ પણ હતી તેને પણ બહાર લાવવામાં આવી અને હાલમાં બધી જ બોટને જપ્ત કરી લેવામાં આવી છે। સવારી બંધ કરાવી દેવામાં આવી છે અને તંત્ર કામ કરી રહ્યું છે। પરંતુ જ્યારે રાજ્યમાં કોઈ ઘટના બને છે ત્યારબાદ જ આ અધિકારીઓ છે એ ઘટના સ્થળે પહોંચી અને કામગીરીની માત્ર વાતો કરે છે। તૂટી જવાથી આજે એક સવારે મુજપુર મુકામે એક મોટી દુર્ઘટના ઘટી છે જે નાવડી પલટી થઈ ગઈ છે પણ કોઈ જાનહાનિ થઈ છે। માં મહીસાગર માતાના આશીર્વાદ છે કોઈ જાનહાનિ થઈ નથી। પરંતુ વડોદરા જિલ્લાનું વહીવટી તંત્ર કરે છે શું? આજે વડોદરા જિલ્લાના કલેક્ટરની જવાબદારી છે। આજે કલેક્ટર આજે આઈએએસ ઓફિસર બન્યા પછી જો લાઈવ જેકેટ ના આપી શકતા હોય ગામડાના લોકોને તો એમને ડૂબી મરવું જોઈએ। આ કલેક્ટર અને મામલતદારની બંનેની જવાબદારી હોય છે અને એમના તાબામાં મત વિસ્તાર આવે છે। પહેલા જે બોટ પલટવાની ઘટના બની છે એ સામેના આથમણાપુરાથી સામેના કિનારાનો વિસ્તાર છે અને ત્યાં બોટમાં બેસતા વખતે પ્રવાસીની વજન નામથી એ બેલેન્સ બગડતા એ બોટ કિનારા પર જ પલટી ગયેલી છે। કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી અને સામે ગંભીરા તલાટી ને ગંભીરાના જે બાજુના જે વિસ્તાર છે એમની સાથે સંપર્કથી માહિતી મેળવવાનું ચાલુ છે। જે દરમિયાન એવી કોઈ જાનહાનિના સમાચાર છે નહીં। આગળની કાર્યવાહી કલેક્ટર સાહેબને રિપોર્ટ કર્યા પછી જાણ સાદર કરવામાં આવી। અમે તો એવું પણ કીધું કે સરકારના ફાયર વિભાગ દ્વારા એમના બોટની વ્યવસ્થા કરવામાં આવે, લાઈફ જેકેટની વ્યવસ્થા કરવાની, એ લોકો જ આ વ્યવસ્થા ઊભી કરે। તેમ છતાં પણ આ બાબતે કોઈ ધ્યાન લેવામાં ના આવ્યું ને આજે દુર્ઘટના થતી રહી ગઈ અને સામાન્ય લોકોનો જીવ જતા આજે રહી ગયો। એટલે અમારી ખાસ એવી માંગણી છે જો આજે તમારામાં ત્રેવડ ના હોય કે બાઇક 23 ગાડાની વાતો કરતા હતા 23 ગાડામાંથી બ્રિજના 22 ગાડા સારા છે તો 22 ગાડા સારા હોય તો મૂકી દો ને ભાઈ કોને રોકી રાખ્યા છે પેલું વચ્ચે એક તો કંઈક ને કંઈક રીતે આજે 7 મહિના જેટલો સમય થઈ ગયો પરંતુ કહેવાની પોતાની જાતને શક્તિશાળી કહેવાનારી સરકાર। સતત વિવાદોમાં રહેલો ગંભીરા બ્રિજ આજે ફરીવાર વિવાદમાં આવ્યો છે કે આ 18 જેટલા જે નાવિકો છે એ તેમની નાવડીની બોટ જે છે એ પલટી મારી ગઈ છે અને સદનસીબે કોઈની જાનહાનિ થઈ નથી। વારંવાર વૈકલ્પિક માર્ગની રજૂઆતો કરવા છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી। આશા રાખીએ છીએ કે તંત્ર હવે તો જાગે અને સ્થાનિકોના જીવની કિંમત કરે એવી આશા રાખીએ।